ગુડ મોર્નિંગ. SYBA પેપર નંબર 304 તમારા પ્રશ્નપત્રનું નામ છે ગ્રંથકારનો અભ્યાસ અને તમારે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગ્રંથકાર નર્મદને ભણવાના છે અને નર્મદની કવિતા ભાગ 1-2. હવે આ એકમ નંબર એમાં પેપર નંબર 304નો એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન છે કે નર્મદનું જીવન કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપો. અથવા તો આ પ્રશ્ન એ રીતે બી પૂછાય કે નર્મદના સમગ્ર સાહિત્ય સર્જનનું મૂલ્યાંકન કરો અથવા તો નર્મદના સાહિત્ય ક્ષેત્રે નર્મદનો પરિચય આપો. આમ અર્વાચીનોમાંનો આદ્ય એટલે કે સુધારાવાદી પ્રવૃત્તિનો અને સુધારાવાદીનો પ્રણેતા એવો વીર નર્મદાશંકર લાલશંકર દવે કે જેનો જન્મ સુરતની અંદર 24 ઓગસ્ટ 1833ના રોજ થયો હતો. હવે સુરતના 3 નમાંથી નર્મદનો પહેલો ન એટલે કે સુરતના 3 ન એટલે કે સુરત પાસેથી આપણને ગુજરાતી સાહિત્યના 3 સર્જકો મળે છે અને એમાં પણ ખાસ કરીને સુધારક યુગના 3 સર્જકો. એમાંનો પહેલો ન એટલે કે નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે નર્મદ જે ગુજરાતી સાહિત્યનો આપણો આદ્ય અને ગુજરાતી ગદ્યનો પિતા જેને કહેવામાં આવે છે. બીજા છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા જે ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક છે, એમનો જન્મ પણ સુરતનો થવાનો છે. અને ત્રીજા છે નંદશંકર તુલજાશંકર મહેતા જેમને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલો જેમની પાસેથી પ્રાપ્ત થાય છે. આમ સુરતના 3 નમાંના પહેલો ન એટલે કે નર્મદ જે નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતની અંદર થયો હતો. હવે આ પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ. હવે અર્વાચીનોમાં જેને આદ્ય ગણવામાં આવે છે એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કરનાર જો કોઈ આદ્ય પ્રણેતા હોય તો તે નર્મદ છે એવું બિરુદ નર્મદ વિશે કમા મુનશી વિચારે એટલે કે કમા મુનશીએ નર્મદને એવું બિરુદ આપ્યું છે કે અર્વાચીનોમાં જો આદ્ય હોય તો તે નર્મદ છે. હવે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું અસ્ત થવું અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થવી આ બંનેના સનિધિ કાળના એટલે કે એક ચમકતો સિતારો જો કોઈ હોય તો તે દલપતરામ છે. પણ દલપતરામ પછી નવયુગ એટલે કે નવ પ્રસ્થાન યા હોમ કરીને પડો ફતે છે આગે એવો નાદ ગુંજવનાર એવો નાદ સાથે પ્રસ્થાન કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. હવે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંત 1852 આપણે સામાન્ય રીતે 1850 સુધી જે બી સાહિત્ય રચાયું તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને 1850 પછી દલપતરામનું બાપાની પિંપર નામનું કાવ્ય આવે છે અને ત્યાંથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. હવે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક. એમાંનો દલપતરામ, નર્મદ, નવલરામ અને નંદશંકર આ ચારેય જે સર્જકો છે એ સુધારા યુગના એટલે કે સુધારક યુગના સર્જક છે. અને 1850 થી 1885નો જે સમયગાળો છે તેને સુધારક યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એ સનિધિકાળનો ચમત્કો એટલે કે એ સનિધિકાળનો ચમકતો સિતારો દલપતરામ છે. કેમ કે દલપતરામનો એક પગ મધ્યકાળની અંદર છે અને એક પગ અર્વાચીનની અંદર છે. 1850થી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ ગઈ હતી પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ એવા જ્યોતિધર દયારામનું અવસાન 1852ની અંદર થાય છે. એના પછી સ્વતંત્ર રીતે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત આપણે ગણીએ છીએ. પણ નવયુગ નવ પ્રસ્થાન કરનાર એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા છે અને એ પ્રણાલિકાની અંદર વીર નર્મદ સાહિત્યની અંદર પ્રવેશ કરે છે અને ડાયરેક્ટ એ શરૂઆતની અંદર કહી દે છે કે યા હોમ કરીને પડો ફતે છે આગે કે તમે પડી જાઓ કે આગળ તમારો વિજય થવાનો છે. આમ એવા નર્મદને એટલે નર્મદના નવ પ્રસ્થાન સાહિત્યની અંદર નવયુગ સ્ફૂર્તિના વાહકોની અંદર નર્મદ જે નવપ્રસ્થાનો વળાંક લઈને આવે છે એના કારણે કમા મુનશી નર્મદને અર્વાચીનોમાંનો આદ્ય કહે છે અને નવયુગનો પ્રહરી એટલે કે નવા યુગની શરૂઆત કરનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ અને એમાં બી ખાસ કરીને સુધારાવાદી પ્રવૃત્તિ ચલાવનાર
શા માટે નર્મદને સુધારક યુગનો પ્રણેતા? કેમ કે નર્મદના સાહિત્ય સર્જનની અંદર સુધારાવાદી પ્રવૃત્તિથી એટલે કે લોકોને સુધારવાનું કામ નર્મદે કર્યું છે અને સુધારાવાદી લોકોને સુધારવાનું કામ એટલે સાહિત્ય સર્જન દ્વારા એ પોતે સુધારાવાદી પ્રવૃત્તિ કરે છે. એટલે કે નર્મદ આપણને શ્રેષ્ઠ નિબંધકાર, શ્રેષ્ઠ આત્મકથાકાર, શ્રેષ્ઠ કવિ, શ્રેષ્ઠ સંપાદક અથવા તો શ્રેષ્ઠ પત્રકાર ક્ષેત્રે અથવા તો શ્રેષ્ઠ નિબંધકાર, આમ અલગ અલગ સાહિત્ય સ્વરૂપોને લઈને અર્વાચીન ગુજરાતી ગદ્યને સારા એવા પ્રમાણમાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો નવ ઉદય કે જેનું શુકાન નર્મદ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉદય થાય છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદયની અંદર નવ શુકાન એ નર્મદ સંભાળે છે. હવે નર્મદના સાહિત્ય સર્જનની અંદર ઘડતર પરિબળો જોઈએ કે કયા પરિબળોના આધારે નર્મદનું ઘડતર થયું અને કયા લક્ષણો કે કયા કારણોના આધારે નર્મદે સાહિત્ય ક્ષેત્રે પોતાનું એટલે કે સાહિત્ય ક્ષેત્રે પોતાનું સર્જન કર્યું. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે કવિતાઓનું જે દરબાર એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં દયારામ સુધી તમે જો હેમચંદ્રાચાર્યથી લઈ અને દયારામ સુધી તમે જો તો સાહિત્યની અંદર એક માર્ગીય એટલે કે એક જ માર્ગ ઉપર ચાલતી કવિતાઓ રચાઈ છે જેની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ છે. પણ જ્યારે નર્મદ દયારામ સુધીનું જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહને તદ્દન અલગ રીતે જો કોઈ સુકાન સંભાળનાર જો કોઈ કવિ હોય તો તે વીર નર્મદ છે. એટલે જ નર્મદને યુગ મૂર્તિ, સમય મૂર્તિ એ બધા યુગ મૂર્તિનો ઉપનામ એવા આપેલા છે. કેમ કે જે પ્રવાહ ચાલી રહ્યો છે તે પ્રવાહનું સુકાન ફેરવીને અને તેને અલગ જ રીતે રજૂ કરનાર જો કોઈ કવિ છે તો તે નર્મદ છે. હવે નર્મદના ઘડતર પરિબળોની અંદર સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તો તે એટલે કે જે તે સમયના નર્મદના સમયનો સમયગાળો, નર્મદના સમયની જે સુધારાવાદી પ્રવૃત્તિ છે, નર્મદના માતા પિતા અને નર્મદના સમયની અંદર જે બુદ્ધિવર્ધક સભાઓ થતી અને એ સભાઓની અંદર નર્મદ જે વ્યાખ્યાન આપવા જતો એના કારણે નર્મદના ઘડતરની અંદર એ બધા તબક્કા મહત્વના છે. નર્મદના જે પિતા છે લાલશંકર દવે એમની પ્રેરણાથી નર્મદ પિંગળ પ્રવેશ લખે છે અને સાહિત્યની અંદર શરૂઆત કરે છે. નર્મદના માતા પણ પોતે શિક્ષિત અને દયાળુ સ્વભાવના હતા અને દાદાભાઈ નવરોજી અને ગ્રેહામ સાહેબ ને બધાના સંપર્કના કારણે નર્મદ આપણને ગુજરાતી સાહિત્યના પ્રવાહને નવપ્રસ્થાન તરફ લઈ જાય છે. આમ દયારામ સુધી જે એક માર્ગીય કવિતાનો પ્રવાહ જે ચાલી રહ્યો છે તે પ્રવાહને તદ્દન અલગ તે પ્રવાહનું સુકાન બદલી એટલે કે તે પ્રવાહની દિશા જ બદલીને અને તે પ્રવાહને અલગ રીતે રજૂ કરનાર નર્મદના કાવ્યની અંદર નીતિ, ચિંતન, પ્રેમ, પ્રકૃતિ અને એની સાથે સાથે દેશ અભિમાન એટલે કે દેશભક્તિ પ્રત્યેના પ્રેમ રજૂ કરતી કવિતાઓ એની અંદરથી આપણને મળે છે. હવે નર્મદના સાહિત્ય સર્જન વિશે આપણે પરિચય મેળવીએ. નું જે સાહિત્ય સર્જન છે એટલે કે અર્વાચીનોમાંનો આદ્ય એવા નર્મદે કયું સાહિત્ય સર્જન આપ્યું છે તો એમાંનો જે તમારા અભ્યાસક્રમમાં નર્મ કવિતા ભાગ 1, 2 અને 3 છે પણ તમારે ખાલી ભાગ 1 અને 2 ભણવાના છે અને નર્મ કવિતા ભાગ 1, 2 ની અંદર એમાં બી ખાલી 100-1000 જેટલા કાવ્ય છે. એમાંથી ખાલી ફક્ત તમારે 125 કાવ્ય જે રમેશ શુક્લએ જેનું સંપાદન કર્યું છે. એના પછી નર્મદ આપે છે રસ પ્રવેશ, પિંગલ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ ભાગ 1, 2, વર્ણ વિચાર, નાયિકા વિષય પ્રવેશ, ઋતુ વર્ણન, હિન્દુઓની પડતી, સુરતની મુખત્તેસર અને મારી હકીકત એ ધર્મ વિચાર અને એનો જે દાંડિયો પખવાડી એટલે કે પાક્ષિક જે સંપાદક હતું આ નર્મદનું સાહિત્ય સર્જન છે. હવે નર્મદના સાહિત્ય સર્જનનો આપણે વિગતે પરિચય મેળવીએ. હવે નર્મદના સાહિત્ય સર્જનની અંદર પહેલો મુદ્દો છે નર્મદનું કાવ્ય સર્જન અને કવિતામાં નવ પ્રસ્થાન કરનાર. એટલે અગાઉ પણ આપણે જ્યારે પ્રસ્તાવનાની અંદર આની ચર્ચા કરી લીધી કે જે એકમાર્ગીય પ્રવાહ એટલે કે દયારામ સુધી જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ધર્મ કેન્દ્રિત સાહિત્ય જે કૃષ્ણકાલીન સાહિત્ય એકમાર્ગીય સાહિત્ય રચાઈ રહ્યું છે એ સાહિત્યની અંદર નવ પ્રસ્થાન કરનાર એટલે કે એ પ્રવાહને તદ્દન અલગ રીતે રજૂ કરનાર અને સાહિત્યની અંદર ધર્મ, ચિંતન, નીતિ, બોધ, પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિના કવિતાઓ લખનાર એ નર્મદ
કવિતાની અંદર નવપ્રસ્થાન એટલે કે કવિતાની અંદર નવો પ્રવાહ લઈને આવે છે. હવે જે નર્મદની કવિતાનું પુસ્તક 1000 પાનાનું છે, એ 1000 પાનાનું તમે જે નર્મદની કવિતાનું જે પુસ્તક એ તમે જુઓ તો તમે પુસ્તકની અંદર તમને ખબર પડે કે એની અંદર નીતિ બોધ, દેશભક્તિ, પ્રકૃતિ, પ્રણય, દેશાભિમાન એટલે કે દેશભક્તિ, પ્રણયનું નિરૂપણ કરતા આપણને અલગ અલગ પ્રકારના કાવ્ય મળે છે. પણ નર્મદની જે કવિતા છે એ નર્મદની કવિતાની કવિ તરીકે એની 3 વિશેષતાઓ છે. એ 3 વિશેષતાઓ કઈ છે કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે કાવ્યનો પ્રવાહ છે તે પ્રવાહ કરતાં આ 3 વિશેષતાના કારણે નર્મદ આપણને અલગ રીતે લાગે છે. આમ નર્મદના કાવ્ય વાંચતા એટલે કે નર્મદના કાવ્ય વાંચતા આપણને ખ્યાલ આવે કે નર્મદના કાવ્ય સર્જનની અંદર વિપુલ એટલે કે આપણો પ્રથમ પ્રતિબદ્ધ કવિ છે એના સાહિત્ય સર્જનના કારણે પ્રતિબદ્ધની અંદર એમાં બી એને પ્રકૃતિ, પ્રણય અને એને સ્વતંત્રતા, દેશભક્તિને બધાનું એને નિરૂપણ કરેલું છે. હવે એની કવિ તરીકેની 3 વિશેષતા એ છે. એમાંની પહેલી વિશેષતા એ છે કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાતું હતું, જેની અંદર ધર્મ કેન્દ્ર સ્થાને હતો, એની જગ્યાએ નર્મદ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર માણસ અને માનવીની સમસ્યાઓ અને એમાં પણ ખાસ કરીને નર્મદની જે સુધારાવાદી પ્રવૃત્તિઓ છે એ સુધારાવાદી પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને પોતાનું સાહિત્યનું સર્જન કરે છે. અને એ પણ સમયે ખાસ કરીને બુદ્ધિવર્ધક જે જ્ઞાન સભાઓની અંદર જે વ્યાખ્યાન માળાઓ યોજાતી અને વ્યાખ્યાન માળાઓની અંદર એ પોતે ભાગ લેતો અને પછી એ પોતે સાહિત્યનું સર્જન કરતો. એટલે આમ નર્મદેની કવિ તરીકેની પહેલી વિશેષતા એ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે ધર્મકેન્દ્રી સાહિત્યની જે પ્રણાલિકા ચાલી રહી છે એ પ્રણાલિકાને તદ્દન અલગ રીતે રજૂ કરી અને નર્મદના સમયની જે સુધારાવાદી પ્રવૃત્તિ છે એ સુધારાવાદી પ્રવૃત્તિ, પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિ આ બધા જે પરિબળો છે એ પરિબળો આ બધા ઘટક તત્વોને પોતે કવિતાની અંદર રાખી અને પોતે નવી કવિતા એટલે કે કવિતાની અંદર નવપ્રસ્થાન કરે છે. હવે નર્મદના સમયની જે બીજી વિશેષતા છે, હવે ગુજરાતી કવિતાની અંદર નર્મદની જે બીજી વિશેષતા છે તો ગુજરાતી કવિતાની અંદર નર્મદે નવો વળાંક આપ્યો છે અને આપણો પહેલો અસ્તિત્વવાદી કવિ તરીકે એ અસ્તિત્વ એટલે વાદી વિચાર અને અસ્તિત્વવાદી વળાંક આપનાર જો કોઈ સર્જક હોય એટલે કે જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. નર્મદે પોતાના સમયની પરિસ્થિતિ, પોતાના સમયના સમાજનું નિરૂપણ, પોતાના સમયના જે લોકોની જે સુધારાવાદી જે પ્રવૃત્તિ કરતા હતા અને એની સાથે નીતિ, બોધ, જ્ઞાન, સિંચન અને સાથે સાથે પ્રેમ, પ્રકૃતિ, પ્રણય અને દેશભક્તિ આ દરેક ઘટક તત્વના પરિબળો લઈ અને એ પોતાના સાહિત્યનું સર્જન કરે છે અને અસ્તિત્વવાદી કવિ તરીકે એક નવો વળાંક આપનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. હવે નર્મદના સમયની કવિ તરીકેની એની ત્રીજી વિશેષતા છે. એની કવિ તરીકેની ત્રીજી વિશેષતા એ છે કે નર્મદે સૌપ્રથમ કવિતાની અંદર મહાકાવ્ય પ્રયોગ કર્યો. હવે કવિતાની અંદર મહાકાવ્ય પ્રયોગ કરનાર નર્મદ છે, જેને વીરસિંહ, રુદનસિંહ નામના જે મહાકાવ્ય આપેલા છે અને મહાકાવ્યની અંદર એને દેશભક્તિ એટલે કે દેશ પ્રેમને કેન્દ્રમાં રાખીને એને મહાકાવ્યનો પ્રયોગ કરનાર પણ એટલે કે કવિતાની અંદર નવપ્રસ્થાન કરનાર પણ અને એ બી મહાકાવ્યનો પ્રયોગ કરનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. આમ નર્મદની કવિતા એટલે કે નર્મદના કાવ્ય સર્જનની અંદર નર્મદના કવિ તરીકેની મુખ્ય 3 વિશેષતા છે. એમાંની પહેલી વિશેષતા એ છે કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો દયારામ સુધીનો જે એકમાર્ગીય પ્રવાહ ચાલી રહ્યો હતો એ એકમાર્ગીય પ્રવાહને તદ્દન અલગ રીતે રજૂ કરી અને ધર્મ, નીતિ, બોધની સાથે એ સમયને સુધારાવાદી પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને એને કવિતાનું સર્જન કર્યું. બીજું એ છે કે બીજી વિશેષતા એ છે કે નર્મદ આપણો અસ્તિત્વવાદી વળાંક લાવનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે અને એના કાવ્યોની અંદર મનુષ્યના અસ્તિત્વની તેને ચર્ચા કરી છે. અને ત્રીજી વિશેષતા એ છે કે કાવ્યની અંદર મહાકાવ્ય પ્રયોગ કરનાર જો કોઈ હોય તો તે નર્મદ છે. આમ કાવ્યની અંદર નવપ્રસ્થાન, નવા પ્રવાહ અને જે એકમાર્ગીય પ્રવાહ જે ચાલી રહ્યો છે એ પ્રવાહથી તદ્દન ઉલટ અથવા તો તદ્દન વિરુદ્ધ જઈને એક પ્રવાહને સારી રીતે સ્થાપના કરનાર માટે કમા મુનશી એને આદ્ય કવિ કહે છે. એને યુગમૂર્તિ, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો યુગમૂર્તિ અથવા તો અર્વાચીન ગુજરાતી ગદ્યનો પિતા
અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સુકાણ સંભાળનાર જો કોઈ સર્જક હોય તો તે કવિ નર્મદ છે. નર્મદના કાવ્યની અંદર નર્મદના પ્રકૃતિ કાવ્ય, હવે નર્મદના પ્રકૃતિ કાવ્ય, તો નર્મદના પ્રકૃતિ કાવ્યની અંદર એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કાવ્યની અંદર સૌ પ્રથમ પ્રકૃતિનું નિરૂપણ કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. અને એમાં પણ ખાસ કરીને તેને વર્ષાવર્ણન અને ઋતુવર્ણન, એ ઋતુવર્ણનની અંદર જે કાલિદાસનું ઋતુસંહાર છે તેની આપણને આછી પાતળી અસર જોવા મળે છે. અને પ્રકૃતિનું નિરૂપણ કરતું એનું જો કોઈ શ્રેષ્ઠ કાવ્ય હોય તો તે કબીરવડ છે. એ કબીરવડને એને શંકરની જટા સાથે એને સરખાવ્યું છે. અને ભરૂચ પાસે જે કબીરવડ આવેલું છે એ કબીરવડને જોઈને એને શંકર ભગવાનની જટાનું નિરૂપણ થાય છે. આમ પ્રકૃતિ સાથે ધર્મને રાખી અને એને પ્રકૃતિના કાવ્ય રચ્યા છે. આમ એટલે જ વિશ્વનાથ ભટ્ટ નર્મદના પ્રકૃતિ કાવ્ય વિશે એને પ્રકૃતિ કાવ્યનો આદ્ય એવો વિશ્વનાથ ભટ્ટ પણ કહે છે. આમ પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કવિતાની એટલે કે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. આમ નર્મદ એ પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કવિતાનું સર્જન કરે છે. અને એમાં પણ ખાસ કરીને વન વર્ણન છે, વર્ષા વર્ણન છે અને પ્રકૃતિના જે તત્વો છે એ તત્વોને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન કરે છે. આમ જો આ નવપ્રસ્થાન કવિતાની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણને બારમાસી, ફાગુ એ બધા કાવ્યની અંદર આપણને પ્રકૃતિનું નિરૂપણ જોવા મળે છે, પણ એમાં ખાલી ઋતુઓનું વર્ણન છે. અને ઋતુઓનું વર્ણન તો પણ આ તો પ્રકૃતિ એટલે ખાલી ફક્ત એક ઋતુને લઈને જ એનું વર્ણન છે. અને કબીરવડ એનું શ્રેષ્ઠ પ્રકૃતિ એટલે કે કબીરવડ જે એનું પ્રકૃતિ નિરૂપણ કરતું કાવ્ય છે. તમારા પેપરની અંદર પ્રકૃતિ વર્ણન કરતી ટૂંક નોંધો એ તમારા પ્રશ્નની અંદર પૂછે, એમાં કબીરવડનું રસ દર્શન તમારે લખવાનું જ છે. નર્મદ પાસેથી આપણને દેશના એટલે કે નર્મદ પાસેથી દેશ પ્રેમના કાવ્ય પણ મળે છે. નર્મદ જેમ પ્રકૃતિ, પ્રણય એવા કાવ્ય આપે છે તો એની સાથે સાથે દેશ પ્રત્યેની એની ખુમારી, દેશ પ્રત્યેનો એનો પ્રેમ, દેશ પ્રત્યેનો જે જુનૂન, એટલે નર્મદ આવીને કહે છે કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, કે તમે પડી જાઓ કે તમારે આગળ વિજય થવાનો જ છે. આવા દેશ પ્રેમ નામના કાવ્યો એટલે કે દેશભક્તિ પણ ને લગતા કાવ્ય આપે છે. મારે જ તેને દેશાભિમાન એવું ઉપનામ પણ આપવામાં આવેલું છે. એનું જય જય ગરવી ગુજરાત, આ બધા જે છે ને જય જય ગરવી ગુજરાત જે ગુજરાતનું રાષ્ટ્રગાન છે એ જય જય ગરવી ગુજરાત એ વીર નર્મદે આપેલું છે. આમ નર્મદના કાવ્યની અંદર દેશ પ્રત્યેની જે ખુમારી છે, દેશ પ્રત્યેનો જે પ્રેમ છે, એનું સુરત છે, હિન્દુઓની પડતી છે, આ બધા કાવ્યની અંદર દેશ પ્રત્યેનો એનો જે ભાવ છે, દેશ પ્રત્યેની જે ખુમારી છે, જે જુનૂન છે, એ દેશ પ્રત્યેનો પ્રેમ પણ એની અંદર જોવા મળે છે. આમ જો નર્મદના કાવ્યની અંદર પ્રકૃતિ નિરૂપણ કરતા કાવ્ય, દેશ પ્રેમના કાવ્ય, આમ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે એક માર્ગીય પ્રવાહ જે ચાલી રહ્યો છે એ પ્રવાહને તદ્દન અલગ રીતે રજૂ કરનાર નર્મદ છે. માટે નર્મદને નવયુગ મૂર્તિનો પ્રણેતા અથવા તો યુગ મૂર્તિનો પ્રણેતા અથવા તો અર્વાચીનોમાંનો આદ્ય એના સાહિત્ય સર્જનની અંદર જે કથા વસ્તુ છે, જે પ્રણાલિકા ચાલી રહી છે તે પ્રણાલિકાને તદ્દન અલગ રીતે રજૂ કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. માટે તેને અર્વાચીનોમાંનો આદ્ય એવું માનવામાં આવે છે. આમ સાહિત્યની અંદર નવપ્રસ્થાન કરનાર, સાહિત્યના પ્રવાહને નવી રીતે રજૂ કરનાર માટે કમા મુનશી એને આપણે અર્વાચીનોમાંનો આદ્ય કહે છે. અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને સ્વતંત્ર રીતે કાવ્ય રચનાર નર્મદ છે. માટે વિશ્વનાથ ભટ્ટ એને પ્રકૃતિનો આદ્ય એવું બિરુદ આપે છે. નર્મદને અર્વાચીન ગદ્યનો પિતા કહેવામાં આવે છે. કેમ કે નર્મદ જેમ આપણને પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિને લગતી જે કવિતાઓ આપે છે એની સાથે સાથે નર્મદ આપણને બીજા જે ગદ્ય સ્વરૂપો છે એટલે કે નર્મદ આપણને શ્રેષ્ઠ નિબંધકાર, શ્રેષ્ઠ આત્મકથાકાર, શ્રેષ્ઠ આપણે નાટ્યકાર અથવા એટલે કે શ્રેષ્ઠ આત્મકથાકાર, શ્રેષ્ઠ નિબંધકાર, શ્રેષ્ઠ નાટ્યકાર અને શ્રેષ્ઠ પત્રકારત્વ ક્ષેત્રે એટલે કે ગદ્યની અંદર પણ કવિતાની સિવાય પણ એને કે ગદ્ય સાહિત્ય પણ એને ગદ્યના સ્વરૂપોને લઈને સારું એવું સર્જન કર્યું છે. માટે નર્મદને અર્વાચીન ગદ્યનો પિતા કહેવામાં આવે છે. હવે નર્મદે જે ગદ્ય સાહિત્ય આપ્યું છે એ ગદ્ય સાહિત્યોની વિગતે ચર્ચા કરીએ.
જો અર્વાચીન ગદ્યનો પિતા એવો નર્મદ આપણને પહેલાં નર્મકોશ આપે છે. નર્મકોશ એટલે કે ઇંગ્લિશની અંદર તમે જેને ડિક્શનરી કહો છો. ઇંગ્લિશની અંદર જેને તમે ડિક્શનરી કહો છો એને ગુજરાતીની અંદર કોશ કહેવામાં આવે. આમ એના નામ ઉપરથી નર્મકોશ, આમ આખો એક પોતે કોશ આપે છે એટલે કે ડિક્શનરી, કે જેની અંદર બધા ગુજરાતી એટલે કે ક થી જ્ઞ સુધી, ક કા કી કુ કે કઈ ખ ખ એ રીતે ક થી જ્ઞ સુધી જેટલા બી ગુજરાતી ભાષાના શબ્દો છે એ ગુજરાતી ભાષાના અર્થ, તેના સમાનાર્થી અને તેના વિશેની માહિતી, આમ સૌ પ્રથમ ડિક્શનરી અને સૌ પ્રથમ કોશ આપનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. નર્મદને જે ગદ્યનો પિતા કહેવામાં આવે છે એમાં નર્મદ એ કવિતા અને કોશ સિવાય નર્મદ એ આપણા ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ નિબંધકાર છે. એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર સૌ પ્રથમ નિબંધ લખનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. હવે નર્મદ એ સ્ત્રી કેળવણીને લઈને, એટલે કે સ્ત્રીઓને ભણતી કરો, સ્ત્રીઓને પણ શિક્ષિત કરો, સ્ત્રીઓને પણ ભણવાનો અધિકાર છે. વિધવા પુનઃ લગ્ન એટલે કે વિધવા ફરીથી લગ્ન કરી શકે, આમ સ્ત્રીઓને કેન્દ્રમાં રાખી અને સ્ત્રીઓની સુધારાવાદી પ્રવૃત્તિ અને સ્ત્રીઓને સુધારાવાદી પ્રવૃત્તિ કરી અને એમ સ્ત્રી કેળવણી નામનો નિબંધ લખે છે. આખા નિબંધની અંદર સ્ત્રીની કેળવણી કઈ રીતે થવી હોવી જોઈએ આ એને એક વ્યાખ્યાન બુદ્ધિવર્ધક સભાની અંદર એને વ્યાખ્યાન આપેલું હોય છે અને આ વ્યાખ્યાનની અંદર સ્ત્રીઓ વિશે વ્યાખ્યાન આપે છે અને એના ઉપરથી એને નિબંધ લખેલો છે. એના પછી એને મંડળી મળવાથી થતા લાભો, જે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ ગુજરાતી સાહિત્યનો જે પ્રથમ નિબંધ છે તે મંડળી મળવાથી થતા લાભો, આ પણ બુદ્ધિવર્ધક જ્ઞાન સભાની અંદર એને વ્યાખ્યાન આપ્યું હતું કે જો તમે મંડળી કરો તો મંડળીથી તમને કયા કયા લાભો થવાના, એનું આખું વ્યાખ્યાન આપ્યું હતું. અને વ્યાખ્યાન ઉપરથી ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો તે આપણને નર્મદ પાસેથી મળે છે. હવે નર્મદની પહેલાં દલપતરામ પાસેથી ભૂત નિબંધ આપણને પ્રાપ્ત થાય છે, પણ ભૂત નિબંધની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અસર જોવા મળે છે. અર્વાચીનતાની સ્વરૂપની જે લક્ષણો છે, જે પરિબળો છે તે જોવા મળતા નથી. આમ સમયની દ્રષ્ટિએ ભૂત નિબંધ એ પહેલાં પ્રગટ થયેલો છે, પણ અર્વાચીનતાનું જે સ્વરૂપ છે એ અર્વાચીનતાનું સ્વરૂપ એ મંડળી મળવાથી થતા લાભો, એની અંદર અર્વાચીનતા સુધારાવાદી પ્રવૃત્તિની અસરો એ લક્ષણો જોવા મળે છે. માટે મંડળી મળવાથી થતા લાભ એ આપણો ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ છે. એના પછી નર્મદના ગદ્ય સાહિત્યની અંદર કોશ અને નર્મદના નિબંધો પછી આત્મકથા. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા જો કોઈ હોય તો તે પણ કઈ છે? મારી હકીકત. પ્રથમ આત્મકથા લખનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. આમ નર્મદ એટલે અર્વાચીનોમાંનો આદ્ય, અર્વાચીન ગદ્યનો પિતા, પ્રથમ નિબંધકાર, પ્રથમ આત્મકથાકાર અને કવિ તરીકે તો એ શ્રેષ્ઠ છે જ, અને એની સાથે સાથે એ ગદ્ય પણ છે, એટલે કે ગદ્યનો પ્રણેતા પણ છે. માટે એને અર્વાચીનોમાંનો ગદ્યનો પિતા અથવા તો ગદ્યનો પ્રણેતા એવું કહેવામાં આવે છે. હવે નર્મદે જે સ્ત્રી કેળવણી, વિધવા પુનઃ લગ્ન એ જે નિબંધો આપ્યા એ નિબંધોનું અનુકરણ એ પોતાના જીવનની અંદર પણ કરે છે. નર્મદ એમને એમ નથી કહેતો કે વિધવાઓના ફરીથી લગ્ન થવા જોઈએ, પણ એ પોતે પણ જ્યારે એની પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે એ પોતે પણ એક વિધવા સાથે લગ્ન કરે છે. આમ એ સમય આત્મકથા એટલે કે પોતાના જીવનનું કથન કરવું, પોતાની સારી ખરાબ બધી જ બાબતોનું નિરૂપણ એની અંદર થયેલું હોવું જોઈએ. નર્મદ આટલો પોતે એટલે કે આટલો પોતે અર્વાચીનોમાંનો આદ્ય છે, યુગ મૂર્તિ છે, સમય મૂર્તિ છે, આ બધા જે બિરુદો એને મળ્યા છે, પણ એની સાથે સાથે એ કઈ રીતે વેશ્યાઓના ત્યાં જતો હતો અને કઈ રીતે એટલે કે વેશ્યાગમન એટલે કે વેશ્યાઓ તરફ એનું આકર્ષણ હતું એ વાત પણ એને નિરૂપી છે. અને એને વિધવા પુનઃ લગ્ન નામનો નિબંધ એને કહેવા ખાતર નિબંધ નથી આપ્યો, પણ એ નિબંધનું અનુકરણ એને પોતાના જીવનની અંદર પણ કર્યું છે અને એક વિધવા સાથે પોતે લગ્ન કરે છે. હવે નર્મદનો જે સ્ત્રી કેળવણી જે નિબંધ છે તે એટલે કે સ્ત્રીઓને ભણતી કરો, સ્ત્રીઓને એટલે કે સ્ત્રીઓને પણ શિક્ષણ આપો. એનો એક સારો એવો લાભ એ થયો કે નવલ રામે જે જ્ઞાન સુધા નામનું જે સામાયિક છે એ સામાયિકની અંદર પછી પાછળથી પોતે સ્ત્રીઓ
લેખ લખતી થઈ. એટલે કે જો નર્મદની સુધારાવાદી પ્રવૃત્તિઓ એટલી બધી ચાલી કે સ્ત્રીઓને શિક્ષણ આપતું થયું અને એટલે કે સ્ત્રીઓ શિક્ષિત થઈ અને સ્ત્રીઓ પણ પોતાના લેખો, પોતાના પ્રકાશકો, સામાયિકોની અંદર પ્રકાશિત કરી શકતી હતી. આમ અર્વાચીન ગદ્યનો પ્રણેતા એવો નર્મદ કવિ તરીકે, નિબંધ કથાકાર એટલે કે નિબંધકાર તરીકે, આત્મકથાકાર તરીકે પણ આવે છે. આમ નર્મદ એ આપણને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ગદ્યનો પ્રણેતા એટલે કે ગદ્યના નવપ્રસ્થાન એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા છે એ પ્રણાલિકાને તદ્દન અલગ રીતે રજૂ કરનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. હવે નર્મદના સમયની અંદર સુધારાવાદી પ્રવૃત્તિની અંદર સૌથી મહત્વનું જો કોઈ વસ્તુ હોય તો તે સામાયિકો છે. સામાયિકો એટલે કે મેગેઝિન, જેને તમે ઇંગ્લિશની અંદર મેગેઝિન કહો છો તે હવે સામાયિક એમ જેને અંક પણ કહેવામાં આવે છે અથવા તો સામાયિકો પણ કહેવામાં આવે છે. હવે આ જે સામાયિકો છે એ અમુક વાર પાક્ષિક હોય છે, સાપ્તાહિક હોય છે, માસિક હોય છે. પાક્ષિક એટલે કે 15 દિવસે, જેમ પક્ષ હોય છે ને, કૃષ્ણ પક્ષ, શુક્લ પ્લસ, જેને એકમ અને અંધાર્યું અને અજવાળ્યું, એકમ એટલે કે કારતક સુદ એકમથી શરૂ, એકમ વદ સુદથી શરૂ કરી અને પૂનમ અને વદથી શરૂ કરીને અમાવસ, એમ પાક્ષિક એટલે કે 15 દિવસે જે પ્રગટ થતું હોય તેને પાક્ષિક સામાયિક કહેવામાં આવે. માસિક સામાયિક એટલે કે દર મહિને પ્રગટ થતું હોય તેને માસિક સામાયિક કહેવામાં આવે છે. અને સાપ્તાહિક સામાયિક એટલે કે સપ્તાહની અંદર એકવાર એટલે કે 7 દિવસની અંદર એકવાર પ્રગટ થતું હોય તો તેને સાપ્તાહિક સામાયિક કહેવામાં આવે છે. હવે નર્મદનું જે દાંડીઓ જે સામાયિક છે, સુધારક યુગનું પ્રથમ સામાયિક અને સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર જો કોઈ સામાયિક હોય તો તે દાંડીઓ છે. અને આ દાંડીઓ સામાયિકની અંદર નર્મદે સુધારાવાદી પ્રવૃત્તિને લગતા અંકો અને લેખો આની અંદર પ્રકાશિત કર્યા છે. તેની અંદર એને સ્ત્રી કેળવણી, વિધવા પુનઃલગ્ન, મંડળી મળવાથી થતા લાભો, આ બધા એટલે કે સુધારાવાદી પ્રવૃત્તિની અંદર દાંડીઓ જે એનું પત્રકારત્વ ક્ષેત્રે સારું એવું પ્રદાન આપણને દાંડિયાથી લોકોને સુધારવાની વાત નર્મદે કરી છે. અને આ દાંડિયાની અંદર આ જે એનું જે પ્રથમ જે દાંડીઓ જે સામાયિક છે એ સામાયિકની અંદર જે પ્રથમ જો દાંડીઓ એટલે કે દાંડિયાની જેમ મારે અને લોકોને સુધારાવાદી પ્રવૃત્તિ સુધી પહોંચાડનાર એનું જે પ્રથમ અંક જે પ્રકાશિત થયો હતો તેનો આ ફોટો છે. અને આ દાંડીઓ સામાયિક અને એની અંદર દોહરા છંદની અંદર એક કાવ્ય લખ્યું છે અને પછી કાવ્યની અંદર એને આખું સમજાવ્યું છે. એટલે કે લોકોને સુધારવાનો પ્રયત્ન અને લોકોની સુધારાવાદી પ્રવૃત્તિ અને લોકોની અંદર જે સ્ત્રીઓને શિક્ષિત કરવાની, વિધવાઓને ફરીથી લગ્ન કરી આપવાનો, આ બધી વાતો એને આ સામાયિક કે મંડળીથી તમને કયા કયા લાભો થાય આ બધે એને આ સામાયિકની અંદર પ્રગટ કર્યા હતા અને લોકોને સુધારવાનું કામ કર્યું હતું. એટલે નર્મદની સુધારાવાદી પ્રવૃત્તિની અંદર એનું જે દાંડીઓ સામાયિક છે એ સામાયિકનું પણ સારું એવું મહત્વનું પ્રદાન છે. હવે ઉપસહારની અંદર અર્વાચીન ગુજરાતીમાં નર્મદનું મહત્વ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે પ્રવાહનું સુકાન બદલનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ હોય એવું વિશ્વનાથ ભટ્ટે નર્મદ વિશે વિવેચન કર્યું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું જે નવપ્રસ્થાન કરનાર જે યુગ મૂર્તિકાર જે આપણો આદ્ય કવિ છે, જે ગદ્યનો પિતા છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સુકાન સંભાળનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. અને નર્મદના સાહિત્ય સર્જનના કારણે તેને સુધારાવાદી પ્રવૃત્તિ એટલે કે એ સમયની પરિસ્થિતિને સુધારવાનું કામ, અને જો કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય એટલે નર્મદે સુધારાવાદી પ્રવૃત્તિવાળું સાહિત્ય રચ્યું તો એ સમયના લોકોને સુધારવાનું કામ નર્મદે કર્યું છે. અને પોતાની સાહિત્ય ક્ષેત્રે એને જે પણ સાહિત્ય સર્જન કર્યું, નિબંધો આપ્યા, આત્મકથાઓ આપી, કોશ આપ્યા, આ બધું જે ગદ્ય સાહિત્ય આપ્યું અથવા નર્મદની કવિતા, એના કારણે લોકોની સુધાર એટલે કે લોકો સુધર્યા છે. મેં તમને પહેલાં પણ કીધું કે એને જે સ્ત્રી કેળવણી નિબંધ આપ્યો છે એને ફક્ત નિબંધ આપવા ખાતર આપ્યો નથી, પણ એ સ્ત્રી કેળવણી નિબંધ એને આપ્યા પછી લોકોએ સ્ત્રીઓને ભણતી કરી છે, લોકોએ સ્ત્રીઓને શિક્ષિત કરી છે. અને એનું સારું એવું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો નવલરામનું જે જ્ઞાનસુધા સામાયિક છે એ જ્ઞાનસુધા સામાયિકની અંદર સ્ત્રીઓ પોતે લેખો આપતી થઈ
આમ નર્મદના સમયની જે નર્મદના સાહિત્યના કારણે લોકોને જે સુધારવાનું કામ કર્યું અને સાહિત્યની અંદર નવ પ્રસ્થાન કરનાર એવો વીર કવિ નર્મદ, અને નર્મદ વિશે વિશ્વનાથ ભટ્ટ એમ કહે છે કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જે સુકાન ચાલી રહ્યું હતું એ સુકાનના પ્રવાહને તદ્દન ઉલટી દિશાની અંદર અને શ્રેષ્ઠ રીતે રજૂ કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. આમ નર્મદ જે ગુજરાતી સાહિત્યનો પ્રથમ ગદ્ય પિતા, ગદ્ય પ્રણેતા, અર્વાચીનોમાંનો આદ્ય, યુગમૂર્તિ, સમયમૂર્તિ, નવપ્રસ્થાન કરનાર, પ્રથમ આત્મકથાકાર, પ્રથમ નિબંધકાર અને પ્રથમ પ્રકૃતિનો આદ્ય. આમ વીર કવિ નર્મદ જેનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો અને એ સુરતના 3 નમાંનો પહેલો ન છે એ નર્મદ છે.